સુરતના એક વ્યસ્ત વિસ્તારમાં જ્યાં વરસાદની મોસમમાં રસ્તાઓ પાણીથી ભરાઈ જાય અને જીવનની ગતિ ધીમી પડી જાય, ત્યાં રાધા નામની એક યુવાન વિધવા રહેતી હતી. રાધાની ઉંમર માત્ર 24 વર્ષની હતી, પરંતુ તેના જીવનમાં આવેલા વાવાઝોડાએ તેને વધુ વયસ્ક બનાવી દીધી હતી. મિત્રો, તેના પતિનું મૃત્યુ 2 વર્ષ પહેલાં એક ભયાનક અકસ્માતમાં થયું હતું. એક ટ્રક અને તેની બાઇક વચ્ચેની ટક્કરમાં તેના પતિનું તત્કાળ મોત થયું હતું. તે વખતે રાધા ગર્ભવતી હતી અને તેની દીકરી પ્રિયાનો જન્મ તેના પતિના અવસાન પછી થયો હતો. પ્રિયા હવે 2 વર્ષની થઈ ગઈ હતી અને તેના માટે રાધા જીવનની દરેક લડાઈ લડી રહી હતી. રાધાના સાસરિયાઓએ તેને અને તેની દીકરીને ત્યજી દીધા હતા, કારણ કે તેઓ માનતા કે વિધવા સ્ત્રી ઘરમાં અશુભ હોય છે. તેથી રાધા એકલી પડી ગઈ અને તેણે પોતાનું અને પ્રિયાનું ગુજરાન ચલાવવા માટે બીજાઓના ઘરોમાં કામ કરવું પડ્યું. તે વહેલી સવારે ઉઠીને ઘર ઘર જઈને વાસણ સાફ કરતી, કપડાં ધોતી અને ક્યારેક રસોઈ પણ બનાવતી. તેના હાથમાંથી વહેતા પાણી અને સાબુને ઝાગ તેની જિંદગીની કઠોર વાસ્તવિકતા જેવી જ હતી, સ્વચ્છ પરંતુ કડવી. રાધાના ચહેરા પર હંમેશા એક નમ્ર સ્મિત રહેતું, પરંતુ તેની આંખોમાં તેના અતીતનું દર્દ છુપાયેલું હતું. તે પ્રિયાને તેની માતાના ઘરમાં મૂકીને કામ પર જતી અને સાંજે થાકીને પરત આવીને તેને ખોળામાં લઈને સૂતી. જીવન તેના માટે એક અનંત સંઘર્ષ હતું, પરંતુ તે ક્યારેય હાર માનતી નહોતી. એક દિવસ તેને સુરતના પ્રખ્યાત વ્યાપારી શેઠ વિજયભાઈ પટેલના ઘરમાં કામ મેળવ્યું. શેઠ વિજયભાઈ કાપડના વ્યવસાયમાં મોટા વ્યાપારી હતા અને તેમનું ઘર સુરતના પોશ વિસ્તારમાં આવેલું હતું. એક વિશાળ બંગલો, જ્યાં દરેક વસ્તુ વૈભવથી ભરેલી હતી. શેઠાણી અમીબેન પણ ઘરનો વહીવટ સંભાળતા હતા અને તેઓને એક વિશ્વાસની કામવાળીની જરૂર હતી. રાધા ત્યાં વાસણ સાફ કરવા, કપડાં ધોવા અને રસોઈ બનાવવાનું કામ કરવા લાગી. તેની મહેનત અને ઈમાનદારીથી શેઠ દંપતી ખુશ થયા અને તેઓ તેને સારો પગાર આપતા. પરંતુ રાધાનું જીવન હજુ પણ કઠિન હતું, કારણ કે તેને પ્રિયાને ઉછેરવા માટે વધુ પૈસાની જરૂર હતી. શેઠ વિજયભાઈના ઘરમાં એકમાત્ર પુત્ર રાહુલ હતો, જેની ઉંમર 26 વર્ષની હતી. રાહુલ મુંબઈમાં એક મોટી કંપનીમાં એન્જિનિયર તરીકે કામ કરતો હતો. તે વર્ષમાં 2-3 વખત વેકેશનમાં ઘરે આવતો અને તેના આવવાની વખતે ઘરમાં ઉત્સવ જેવો માહોલ થઈ જતો. રાહુલ એક હેન્ડસમ અને સ્માર્ટ યુવાન હતો, જેને પુસ્તકો વાંચવાનો અને સંગીત સાંભળવાનો શોખ હતો. તેના માતા પિતા તેને લગ્ન માટે વારંવાર કહેતા, પરંતુ તે હજુ તૈયાર નહોતો. આ વખતે જ્યારે રાહુલ વેકેશનમાં ઘરે આવ્યો, ત્યારે તેને પહેલી વાર રાધાની નોંધ લીધી. તે સવારે રસોડામાં કામ કરી રહી હતી અને તેના હાથમાંથી વહેતા પાણીના અવાજ સાથે તેનું નમ્ર વર્તન તેને આકર્ષિત કરી ગયું. રાધાના ચહેરા પરની તે થાકેલી પરંતુ સુંદર આંખો અને તેની સાડીમાં વીંટવાયેલું તેનું શરીર રાહુલને કંઈક અલગ જ લાગ્યું. તેને ખબર પડી કે રાધા વિધવા છે અને તેને એક નાની દીકરી છે, પરંતુ તેની મહેનત અને સ્વાભિમાન તેને વધુ પ્રભાવિત કરી ગયા. ધીમે ધીમે રાહુલ અને રાધા વચ્ચે વાતચીત શરૂ થઈ. શરૂઆતમાં તો તે માત્ર કામના સંબંધમાં હતી. રાહુલ તેને ચા માટે પૂછતો અને રાધા તેને સર્વ કરતી. પરંતુ એક દિવસ જ્યારે રાહુલ ઘરમાં એકલો હતો અને રાધા કપડાં ધોતી હતી, ત્યારે તેણે તેની જિંદગી વિશે પૂછ્યું. રાધા, તમારી જિંદગી કેવી છે?
તમે અહીંયા કામ કરો છો, પરંતુ તમારી દીકરીનું શું? રાહુલના આ સવાલ પર રાધા થોડી ચોંકી ગઈ, કારણ કે કોઈએ તેને આવી વાત પૂછી નહોતી. તેણે ધીમેથી કહ્યું, સાહેબ, જીવન તો ચાલે છે. પ્રિયા મારી જિંદગી છે. તેના માટે હું કંઈ પણ કરી શકું. આ વાતથી રાહુલનું હૃદય દ્રવી ગયું અને તેને રાધાની તાકાતની કદર થઈ. તે પછીના દિવસોમાં રાહુલ તેને વારંવાર મદદ કરવા લાગ્યો. ક્યારેક વાસણ ધોવામાં હાથ આપતો, ક્યારેક તેની દીકરી વિશે વાતો કરતો. રાધા શરૂઆતમાં અસ્વસ્થ થતી, કારણ કે તે એક કામવાળી હતી અને રાહુલ શેઠનો પુત્ર. પરંતુ ધીમે ધીમે તેને પણ રાહુલની વાતોમાં આરામ મળવા લાગ્યો. તેને લાગતું કે રાહુલ તેને માત્ર કામવાળી તરીકે જ નહીં, પરંતુ એક વ્યક્તિ તરીકે જુએ છે. વેકેશનના દિવસોમાં રાહુલનું રાધા તરફનું આકર્ષણ વધતું ગયું. તે તેની આંખોમાં તેના અતીતનું દર્દ જોતો અને તેને તેના જીવનમાં ખુશી આપવા માંગતો. તેને ખબર હતી કે તે પ્રેમમાં પડી ગયો છે, પરંતુ તેના વર્ગ અને રાધાની સ્થિતિ વચ્ચેનું અંતર તેને ચિંતા કરાવતું. તેમ છતાં તેનું હૃદય તેને રોકી શક્યું નહીં. એક દિવસ વરસાદની મોસમ શરૂ થઈ અને સુરતના આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા. વરસાદના ઝરમર અવાજમાં જીવન જાણે રોમાન્ટિક થઈ ગયું. તે વખતે શેઠ વિજયભાઈ અને અમીબેન કોઈ કામ માટે બહાર ગયા હતા અને ઘરમાં માત્ર રાહુલ અને રાધા જ હતા. રાધા રસોડામાં કામ કરી રહી હતી અને વરસાદના કારણે તેના કપડાં ભીના થઈ ગયા હતા. રાહુલ તેને જોઈને તેની પાસે આવ્યો અને કહ્યું, રાધા, તમે આજે થાકી ગયા છો, બેસો, હું તમને ચા બનાવી આપું. રાધા ચોંકી ગઈ અને કહ્યું, ના સાહેબ, તમે કેમ, હું કરી લઈશ. પરંતુ રાહુલે આગ્રહ કર્યો અને તેને બેસાડી. વરસાદના અવાજમાં તેઓ વાત કરવા લાગ્યા. રાહુલે તેના જીવન વિશે પૂછ્યું અને રાધાએ તેના પતિના અકસ્માત વિશે વાત કરી. તેની આંખોમાં આંસુ આવી ગયા અને રાહુલે તેનો હાથ પકડીને કહ્યું, રાધા, તમે એકલા નથી, હું તમારી સાથે છું. મને તમારા પર પ્રેમ થઈ ગયો છે. રાધા સ્તબ્ધ થઈ ગઈ. તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે કોઈ તેને આવી રીતે પ્રેમ કરી શકે. તેણે કહ્યું, સાહેબ, આ શક્ય નથી. હું વિધવા છું, મને દીકરી છે અને તમે શેઠના પુત્ર છો. સમાજ આને સ્વીકારશે નહીં. પરંતુ રાહુલે તેને સમજાવ્યું, પ્રેમમાં વર્ગ કે વિધવાપણું મહત્વનું નથી. હું તમને અને પ્રિયાને અપનાવીશ અને મારા માતા પિતાને સમજાવીશ. તે વરસાદી સાંજે તેઓના હૃદયો જોડાઈ ગયા અને રાધાએ ધીમે ધીમે તેના પ્રેમને સ્વીકાર્યો. પરંતુ વાસ્તવિકતા તો હજુ આગળ હતી. જ્યારે રાહુલે તેના માતા પિતાને વાત કરી, ત્યારે તેઓએ વિરોધ કર્યો. શેઠ વિજયભાઈએ કહ્યું, રાહુલ, તું પાગલ થયો છે. તે કામવાળી છે, વિધવા છે. સમાજમાં આપણી ઇજ્જત જશે. અમીબેને પણ કહ્યું, તને કેટલી સારી છોકરીઓ મળી શકે, તું આમાં કેમ? રાહુલે તેમને સમજાવવાના અનેક પ્રયાસ કર્યા. તેમણે કહ્યું, મા બાપ, પ્રેમ તો પ્રેમ છે. રાધા એક સારી સ્ત્રી છે અને તેની દીકરીને પિતા મળશે. સમાજની જૂની માન્યતાઓ તોડવી પડશે. ધીમે ધીમે તેના માતા પિતા સમજ્યા અને તેઓએ લગ્ન માટે હા પાડી. લગ્ન થયા અને રાધા અને પ્રિયા નવું જીવન શરૂ કર્યું. મિત્રો, આ વાર્તા સંદેશ આપે છે કે વિધવાઓને પણ જીવનની બીજી તક મળવી જોઈએ અને પ્રેમ સમાજના બંધનોને તોડી શકે છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય, વાર્તા ગમી હોય, તો પ્લીઝ એક નાની એવી કોમેન્ટ કરજો અને જતાં પહેલાં લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવતીકાલે એક નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો. ધન્યવાદ મિત્રો.